તો ફાઇનલી બધા મિત્રોને ગુડ નાઇટ. અત્યારે થઈ ગયું છે અંધારું. આપણા યુટ્યુબ ફેમિલીને બધાને રામ રામ. તો આજે આપણે ડે છે 108. તો આજનો નજારો હું તમને બતાવી દઉં. તો કાલે હતી આષાઢ બીજ, તો એનો નજારો તમે જોઈ શકો છો અત્યારે. તો કાલે હતી બીજ, તો કાલનો વિડીયોમાં આપણે બોલતા ભૂલી ગયા છીએ. તો આજે કહી દઈએ કે કાલે હતી આપણે બીજ. તો આપણે બીજમાં હોય રજા, એટલે કાલે આપણે કારખાને રજા નથી, એટલે આપણે ગયા હતા કામે. એટલે આજે આપણે કામે ગયા હતા, તો અત્યારે આપણે આવી ગયા છીએ કામેથી. તો તમે જોઈ શકો છો આપણે પાછા આવી ગયા છે ધાબા ઉપર વિડીયો બનાવવા. તો ઘણા લોકોને આપણા વિડીયો જોઈને પણ સારા ન લાગતા હોય તો કમેન્ટ કરો, તો આપણે વિડીયો સારા બનાવીશું. કોશિશ કરશું એવી, અને કોશિશ કરવાની છે આપણા સારા વિડીયો બનાવવાની. તો તમે કોમેન્ટ કરો કે તમને કેમ લાગ્યા છે વિડીયો, તો આપણે એ પ્રમાણે વિડીયો બનાવવાના છે. તમે કોમેન્ટ કરો કે કોમેડી વિડીયો બનાવવા, વ્લોગ વિડીયો બનાવવા, ફની વિડીયો, તમે કયો એવા વિડીયો બનશે તો તમે કોમેન્ટ કરો પ્લીઝ. આપણે તો ન કરું વ્લોગ, ડેલી વ્લોગ આપણે રેગ્યુલર આખો દિવસ શું કર્યું અને અત્યારે આપણે શું કર્યું છે ખાલી વિડીયો બનાવી છીએ અત્યારે. તો કેમ કે આપણી પાસે સવારે ટાઈમ હોય નહીં, અત્યારે ટાઈમ હોય છે 10 વાગ્યા 11 વાગ્યા સુધી. તો આપણે ફોન જોઈએ એના કરતાં વિડીયો બનાવ્યું સારું છે. તો વિડીયો બનાવ્યું એટલે ફોન જોતા જ હોય, પણ આમ ઓછું જોવાનું થઈ ગયું. જે દીથી આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરેલું છે તે દીથી આપણે વિડીયો ઓછા, યાની કે વિડીયો રીલ બધું જોવાનું ઓછું કરી નાખ્યું છે. આમ જોઈએ છે પણ ઓછું. ક્યારેક ટાઈમ મળે તો અડધી કલાક 2 કલાક જોઈએ છે, બાકી ટાઈમ ન મળે. બાકી ટાઈમનું વેલ્યુ તો મને જ ખબર છે કે આપણે યુટ્યુબ પહેલાં શરૂઆત કરી હતી ઇન્સ્ટાગ્રામમાં તો કેવું હતું અને અત્યારે કેવા વિડીયો બને છે એ મને ખબર છે. તો તમે પણ વિડીયો બનાવો, અને જો તમને વિડીયો બનાવતા ન આવડતું હોય તો તમારો ભાઈ છે. જો ઘણા લોકોને ખોટું લાગતું હોય છે કે તમને વિડીયો બનાવતા નહીં આવડતું કે હું બનાવો છો અમને, તો ભાઈ હું તો ખાલી મારે અત્યારે આ ટાઈમ નથી મળતો, એટલે હું ખાલી નાઇટમાં વિડીયો બનાવું છું. બાકી તો વિડીયો આપણા દિવસમાં વિડીયો હોય જ છે, પણ એડિટિંગ આપણે થોડા શીખીશું તો તમને પણ સારા હારે શીખવતા જશે. અને વિડીયો કેમ બનાવવો, કઈ રીતે હાથમાં પકડવો ફોન અને કેવી રીતે કરવું. આપણી પાસે તો ફોન સારો પણ નથી, એટલે ફ્લેશ લાઇટ બીજા ફોનની હોય છે, ફોન બીજા વિડીયોમાં બને છે, એડિટ બીજા ફોનમાં, એમાંથી આમાંથી એમાં, પાછું થંબનેલ બનાવવામાં ક્યારેક ફોન હેંગ થઈ જાય તો સ્વિચ ઓફ પણ થઈ જાય, અને થંબનેલ પાછું વિખાઈ જાય તો ક્યારેક આપણે થંબનેલ ન મેલી ગયું. તો બસ આવી રીતે આપણી જિંદગી છે. તો આપણે આ નાની એવી જિંદગીમાં બસ આપણે આ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે. તો તમે કોમેન્ટમાં જણાવજો તમને આ વિડીયો બનાવવાનું સારું કર્યું કે ખરાબ કર્યું. તો બસ આજના વિડીયોમાં એટલું જ કહેવાનું હતું કે આપણે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું એ સારી વાત છે કે ખરાબ વાત છે, તો કમેન્ટમાં જણાવી દેજો. બાકી આજના વિડીયોમાં કાંઈ જાજુ નથી. તો આજના વિડીયોમાં તમે જોઈ શકો છો ચારે બધું વાદળા છે, પણ રાતે છે અને કાંઈ દેખાતું નથી. એટલે બસ આજના વિડીયોમાં એટલું જ. તો કાલના વિડીયોમાં મળ્યું આપણે ન્યૂ વિડીયો સાથે. તો જય હિન્દ, જય ભારત.